નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. આપણે અત્યારે આવ્યા છીએ એક ગિલોડીની વાડીની અંદર, જેની અંદર સરસ સુપર રિઝલ્ટ મળેલું છે. તો સૌપ્રથમ આપણે કાકાનો પરિચય પૂછી જોઈશું અને કયું ગામ છે તે પૂછી જોઈએ. કાકા, તમારું નામ શું? રમણભાઈ. રમણભાઈ. આ કયું ગામ લાગે? આ કેશવનગર લાગે. કેશવનગર. અચ્છા, કેશવનગરની અંદર સીમની અંદર આ વાડી આવેલી છે. એમનું નામ રમણભાઈ છે અને એમને આ બંને કાકા ટુવા આપેલા ને? આ પહેલા આવેલા તે પછી તુવા આપ્યા. હા, તુવા આપ્યા પછી મને રિઝલ્ટ સારું લાગ્યું. ટુવા આપ્યા પછી રિઝલ્ટ સારું લાગ્યું. હવે એના પછી તમે મતલબ શેનો સ્પ્રે કર્યો? પછી આ બોટલો મને આપી. અચ્છા, આ બોટલ. આ બોટલ જે છે આપણી જય પરિવર્તનની છે. આ છે ક્રોપ પરિવર્તન, જે વિકાસનું કામ કરે છે, ગ્રોથનું કામ કરે છે. આ છે બૂમફાસ્ટ, જે જવાણ બેસાડવા માટેનું કામ કરે છે. અને આ છે, આ બંનેને લાંબા સમય સુધી દવાને ટકાઈ રાખવાનું કામ કરે છે. કાકાએ આ ત્રણનું સ્પ્રે કર્યા પછી કાકા હવે તમારી વાડીની અંદર કેટલું પરિવર્તન આ આવ્યું? ટાઈમનો પ્રેસ મેં કર્યો તે પછી એ જવાણ સારું લાગ્યું અને ઉતારો સારો લાગવા મળ્યો. થોડો વધતો જ રહે ઉતારો. આ ટાઈમનો સ્પ્રે માર્યા પછી સારો ઉતારો હા. છે. તો એક વખત તમે આવી અને આ ગિલોડીનું જે જવણ બેસે છે, જાતે એની જે ફૂટ છે, અને આજે એકદમ લીલી કચ્ચકડા જેવી વાડી થઈ ગયેલી છે. નીચે તો જે આ દેખાઈ રહેલું છે, આ પહેલાંના જૂના હતા એ પાંદા સુકાઈ અને ખલાસ થઈ ગયેલા છે, એટલા માટે આ કારસ લાગી રહેલી છે. બાકી સત્ય તો એ છે કે તમે ઉપર ચડીને જોશો એટલે તમને ખબર પડી જશે કે આનું રિઝલ્ટ કેટલું સરસ છે. હા, તો નમસ્કાર. હવે આપણે આ ઉપર જોઈ લીધું કે કેટલી ફૂટ છે એની અને કેવી રીતે એના ફૂલ બેઠેલા છે. નીચેની વાત તો ઠીક છે, કેમ કે આ અગાઉનું છે એટલા માટે આ સુકાઈ ગયેલું છે. તો કાકા, આ દવા છોટ્યા પછી શું તમને સંતોષ છે? આ સંતોષ. આ દવા છોટ્યા પછી તો ઉપર એટલો બધો કલર આવી ગયો કે નવા છોડવાને નવી ફૂટ એવું થઈ ગયું. સરસ. નવી છોડવા અને નવી ફૂટ છે, એટલું સરસ જોરદાર રિઝલ્ટ મળી ગયું છે. તો હરેક જે ગિલોડીના કદાચ આ બાજુ તમારા એરિયાની અંદર ગિલોડીના જે મતલબ ખેતર છે, એ લોકો માટે તમે શું કહેવા માગો છો? એ લોકોને તો આપણે એટલું જ કહીએ કે ભાઈ આવી ઓર્ગેનિક દવા વાપરવી જ જોઈએ. વાપરવી જોઈએ, કેમ કે એનાથી રિઝલ્ટ સારું આવે. રિઝલ્ટ એનાથી બહુ સરસ હા. મળે છે. આ સાથે જય જવાન, જય કિસાન, જય ભારત.